તમારા અકોર્ડિંગ જર્મનીમાં સ્ટુડન્ટ્સનું ફ્યુચર કેટલું સિક્યોર છે? જર્મનીમાં જે લોકો ગમે તે ફિલ્ડનું હોય, જર્મન લેંગ્વેજ શીખશે, જર્મન લેંગ્વેજ એને આવડશે તો એનું ફ્યુચર સિક્યોર છે. ગમે તે ફિલ્ડનું હોય, મિનિમમ B1 અથવા તો B2. અત્યારના ટાઈમ પ્રમાણે B2 હોય તો વધારે સારું, કારણ કે કોમ્પિટિશન એટલી હાઈ થતી જાય છે. B1 તો બધા હવે કરવા લાગ્યા છે. B2 સુધી એ જર્મન લેંગ્વેજ કમ્પ્લીટ કરી લેશે તો ત્યાં એને જોબ લેવામાં બી સારું પડશે. પ્લસ સાથે એની જે ફિલ્ડમાં એ સ્ટડી કરે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવશે. બધા સબ્જેક્ટ્સ વ્યવસ્થિત સ્ટડી કરશે, એમાં ઉપર થીસીસ કરશે, ઇન્ટર્નશિપ કરશે. જે પોતાની સ્કિલ ડેવલપ કરશે તો ઓબ્વિયસ છે એને જોબ મળવાની જ છે. અને પ્લસ ઇનકેસ જો એને જર્મનીમાં જોબ નથી મળતી તો એનું જર્મન લેંગ્વેજ શીખેલું વેસ્ટ નથી. જર્મન લેંગ્વેજ ઓફિશિયલ 6 કન્ટ્રીમાં ચાલે છે. બાજુમાં ઓસ્ટ્રિયા છે, સ્વિટ્ઝરલેન્ડ છે, બધી જગ્યાની ઓફિશિયલ લેંગ્વેજ જર્મન લેંગ્વેજ જ છે. ઇવન અમારી પાસે પણ ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝરલેન્ડના સ્ટુડન્ટ્સ જર્મન લેંગ્વેજ શીખવા અહીંયા આવે છે.